પોરબંદરથી બગવદર તથા અડવાણા થઈને જામખંભાળિયા અને જામનગર તરફ જતો રસ્તો સ્ટેટ હસ્તકનો છે, જેને નેશનલ હાઈવે ઓથોરિટીને સોંપીને પહોળો બનાવવા માટેની વાતો 3 વર્ષથી થઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની કામગીરી થઈ હોય તેવું જણાતું નથી। આ રસ્તેથી વાહનોની સતત અવરજવર રહે છે। રસ્તો ડબલ પટ્ટી છે, જેને પહોળો કરવામાં આવતો નથી, જેના કારણે અહીંયા અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે અને તેમાં અનેક નિર્દોષ માનવ જિંદગીઓ મોતને ભેટી ચૂકી છે। દિવસ રાત વાહનોથી ધમધમતા આ રસ્તાને વહેલી તકે પહોળો બનાવવા માટેની કામગીરી હાથ ધરવી જરૂરી બની છે। પોરબંદરથી અડવાણા થઈને જામખંભાળિયા જતો આ રસ્તો છે। બરડા પંથકના ગામડાઓ માટે આ અત્યંત મહત્વનો રસ્તો છે, જેને નેશનલ હાઈવે ઓથોરિટીને સોંપવાનું ઘણા સમય પહેલાં જાહેર થઈ ચૂક્યું છે અને આ રસ્તો છે તેને પહોળો કરીને તેનું નવીનીકરણ પણ કરવાની વાત થઈ ચૂકી છે, પરંતુ કોઈ કારણોસર છેલ્લા 2.5 વર્ષથી કોઈ પણ પ્રકારની કામગીરી આગળ વધી હોય તેવું જણાતું નથી। પોરબંદરના મોટાભાગના રસ્તાઓ છે એ ફૂલ ટ્રેક થઈ ગયા છે, પરંતુ આ એકમાત્ર એવો રસ્તો છે જે હજુ 2 ટ્રેક છે। ત્યારે આ રસ્તાને પણ વહેલી તકે ફૂલ ટ્રેક કરીને નેશનલ હાઈવે ઓથોરિટીએ કાર્યવાહી કરવી જોઈએ। પોરબંદર આજકાલ જિગ્નેશ પોપટ।